સુરતમાં ફરિયાદી સાથે 69.76 લાખની ઠગાઈના કેસમાં સાયબર ક્રાઇમે એક મહિલા સહિત 2 આરોપીને પકડી લીધા। હૈદરાબાદ અને નાગપુરની પકડાયા બંને આરોપીઓ અને આરોપીઓએ ફરિયાદીને સોશિયલ મીડિયાથી ફસાવ્યો હતો। ફેસબુક પર ગોલ્ડ માઇનિંગમાં રોકાણની વાત કરીને ફસાવવામાં આવ્યો। સારા નફાની લાલચે રોકાણ કરી આ ફરિયાદીને ઠગ્યા હતા। પોલીસે બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। કંપનીઓ છે એ લોકો કેવી રીતે છેતરપિંડી કરે છે આખા વિશ્વમાં, અમેરિકા, ઇન્ડિયા, જર્મની અને ચાઇના સહિત, તો એમને બધું ખબર જ છે। અને એમને કહેવા મુજબ કે ત્યાં મોટા ભાગે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે કરે છે એ ઇન્ડિયા અને ચાઇનાના લોકો સાથે કરે છે। અને એમાં એમને વાત કરવાની જે ટીમ છે, જે ઓપરેટર્સ છે એ અલગ છે। પછી આઈટી ટીમ જે પોર્ટલ બનાવે છે, ફેક પોર્ટલ ઊભો કરીને ત્યાં જે ઇન્વેસ્ટમેન્ટ રિફ્લેક્ટ થાય છે એ અલગ છે। અને પછી એમની જે અકાઉન્ટ્સ અને ફિનાન્સની ટીમ છે એ અલગ। અને એના સિવાય એક એચઆર ટીમ પણ છે જે ઇન્ડિયાથી અથવા તો બીજા દેશોથી માણસોને ત્યાં મોકલે છે।